આકરા ઉનાળામાં વન્યજીવો પાણીના કારણે તરસ્યા રહે છે, પરંતુ ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરિયો છે. નર્મદાનું પાણી એ કચ્છના રણપ્રદેશ સુધી પહોંચ્યું છે. જોકે ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી માટે બુમરાણ કઈ દિશામાં ઉઠી છે તે જાણવા માટે જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ. આરંભે શુરા વચનોમાં અધૂરા જેવો ઘાટ. નળ છે પણ જળ નહીં, તેથી ભર ઉનાળે પાણી માટે અવાજ. તરસ્યા લોકો મચાવે ત્રાડ. પાણી ટાંકી બની શોભાના ગાંઠિયા સમાન. 21મી સદીમાં નથી શોભતું ટેન્કર રાજ. એક નહીં કરી અનેક રજૂઆત. 3 કિલોમીટરનું અંતર કાપતી બહેનોને ક્યારે મળશે રાહતનો શ્વાસ? પાણીદાર ગુજરાતમાં આ વિકટ સ્થિતિનો ચિતાર સામે આવ્યો છે પાટણ જિલ્લાના નાની ચંદુર ગામથી. 1200થી વધુની વસ્તી ધરાવતું અને 800થી વધુ પશુધન ધરાવતું આ ગામ 21મી સદીમાં પણ ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારી રહ્યું છે. પાણીની સખત સમસ્યા 2-3 મહિનાથી બિલકુલ પાણી આવતું નથી. ખેતરોમાં પાણી ભરવા જઈએ તો પાણી કોઈ ભરવા દે તો ભરીએ ને કે પાછા બેડા લઈને આવીએ. અમારા ઘરે છોકરા તરવારે અમારા તળાવમાં ખારું પાણી છે. પાણીનો કોઈ અમારા છે જ નહીં, જળ વ્યવસ્થા છે જ નહીં અમારા ગામની અંદર. રાણ સાહેબ એમ છે અત્યારે અટક આવે એમ થાય ક્યાંક પાણી વજન પડે એવું થાય, પણ પાણી મળતું નથી. આમ ક્ષેત્રમાં રખડા પણ આમ ક્યાંય પાણી નથી મળતું સાહેબ. તલાઈમાં પડે 3-4 મહિનાથી પાણીનો બહુ જ વખત સાહેબ. સરકાર ને ઘણી રાડ કરે પણ આપતા જ નથી કોઈ અમારા ગરીબ માણસનો. આ મજૂરી કરીને અમે જીરો વાટીને દાળિયા 12-1 વાગે તડકાના આમ પરસી વાળે જાય. દાળિયું કરીને આયા કે 1000 કે લે સાહેબ પણ પાણી આવે. અત્યારે હંતાઈ જાય, કોઈ આવતા નથી. નાની ચંદુરી ગામની ચિંતા મોટી છે, કારણ કે શુદ્ધ પાણી માટે બહેનોને ગરમીમાં 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે. રોજ કમાઈને રોજ ખાનારા આ લોકોને જો ટેન્કર બોલાવવાનું થાય તો 1200 થી 1500 રૂપિયા પણ ચૂકવવા પડે છે. અત્યારે પાણી ભરવા આવીશું પણ ટાંકામાં પાણી છે નહીં. 3 કલાકથી પીશું. તકલીફ પાણી બહુ જ તકલીફ પડે છે. આ નાના બાળકો રોવે છે. આ 3 મહિનાથી બહુ જ એટલે બહુ જ. એવું નથી કે સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓને આ મામલે રજૂઆત ન કરી હોય. જો કે આગેવાનો અને અધિકારીઓની મિલીભગતને કારણે અહીંના લોકો પરેશાની ઉઠાવી રહ્યા છે તેવું ગ્રામજનોનું કહેવું છે. ગામ લોકોને અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં, આગેવાનોને રજૂઆત કરવા છતાં કોઈ આજ દાડા સુધી પાણીનો પ્રશ્ન હલ કર્યો કે અધિકારીઓ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. વારંવાર રજૂઆત કરવા છતાં આગેવાનોની અને અધિકારીઓની મિલીભગતના કારણે કોઈ ગામ લોકોનું કંઈ સાંભળતા નથી. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો પોકાર છે તે ઉઠવા પામ્યો છે. ત્યારે પાટણ જિલ્લાની જે અંતેડા ગામડું છે, જે નાની ચંદુર, મારી પાછળનો દ્રશ્ય બતાવવાની કોશિશ કરી કે જે નાની ચંદુરના જે આ બૈરાઓ જે છે પોતે માથા પર બેડા ઉપાડીને પાણી ભરવા માટે દૂર દૂર સુધી આવવા માટે મજબૂર બન્યા છે. હવે જોવાનું એ રહ્યું કે જે નલ સે જલ યોજના છે તે લોકોના ઘર સુધી પાણી કઈ રીતે પહોંચે છે તે તો હવે આવતા સમયમાં જોવાનું રહ્યું. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ.